તો કેમ છો ખેડૂત મિત્રો? મારા વાલા ખેડૂત મિત્રો, હવે ગુજરાતમાં 2024-25 માટે ખેડૂત નોંધણી યોજના, જે ખેડૂત નોંધણી યોજના શું છે, તેમાં શું બદલાય છે અને જરૂર દસ્તાવેજો, ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, તે આ વિડીયોમાં આપણે ભેગા મળીને જાણીશું. જો મિત્રો તમે અમારી ચેનલમાં જો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક અને તમારા મિત્રોમાં શેર કરી દેજો, જેથી નવા વિડીયો તમને તરત જ જાણ થઈ જાય છે. સૌથી પહેલાં આપણે આપણા મોબાઈલમાં એક બ્રાઉઝર ખોલી એગ્રીસ્ટેક નામની વેબસાઇટ ઉપર જઈ અને ફાર્મર રજિસ્ટ્રી એગ્રીસ્ટેક જ્યાં લખ્યું છે ત્યાં આપણે ક્લિક કરીશું. જો ખેડૂત મિત્રો, જો તમે નવા હો તો ફાર્મર સિલેક્ટ કરવાનું રહેશે. નવું અકાઉન્ટ ખોલવા હોવાથી આપણે ક્રિએટ ન્યૂ યુઝર અકાઉન્ટ પર ક્લિક કરીશું. તેના પછી અહીંયા તમારો આધાર નંબર નાખી અને KYC કરવાનું રહેશે. તેના પછી તમારા અકાઉન્ટમાં એક મેસેજ દ્વારા OTP આધાર લિંક કરેલો હશે તે નંબર ઉપર OTP આવશે. તે OTP અહીંયા નાખીને વેરીફાઈ કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો પછી ખેડૂત મિત્રો તમારી સામે કંઈક આવું પેજ ખુલશે, જેમાં મોબાઈલ નંબર નાખી OTP વેરીફાઈ કરવાનું રહેશે. પછી તમારે તમારો ફાર્મર આઈડીનો પાસવર્ડ બનાવી રહેવાનો રહેશે. ઓછામાં ઓછો 8 અંકનો હોવો જોઈએ, જેમાં કેપિટલ અક્ષર, સ્મોલ અક્ષર અને અંકનો ઉપયોગ થવો. 8 અંકનો પાસવર્ડ બનાવ્યા બાદ તમે તમારી મોબાઈલ સ્ક્રીન પર રજિસ્ટ્રેશન સક્સેસફુલનો ઓપ્શન આવશે. ત્યારબાદ મિત્રો પછી તમે તમારી મોબાઈલ સ્ક્રીન પર રજિસ્ટ્રેશન સક્સેસફુલી અને ક્રિએટ માય એકાઉન્ટ પર ક્લિક કરવાનું રહેશે, જેથી તમારો પાસવર્ડ અને આઈડી તમને. ત્યારબાદ મિત્રો તમે મોબાઈલ નંબર અને તમે પાસવર્ડ જે બનાવ્યો છે તે અહીં ટાઈપ કરીને લોગિન થવાનું રહેશે. પછી આ રીતનું કંઈક પેજ તમને. તો ખેડૂત મિત્રો તમારી કોન્ટેક્ટ ડિટેલ, ઈમેલ એડ્રેસ નાખીને વેરિફિકેશન કરવાનું રહેશે. પછી તમને આ રીતનું પેજ જોવા મળશે. તો ખેડૂત મિત્રો આ પેજમાં ખેડૂત મિત્રો બેંક એકાઉન્ટની ડિટેલ નાખવાની રહેશે. પછી તમારા ઘરનું એડ્રેસ નાખવાનું રહેશે. ત્યારબાદ મિત્રો તમારે આ રીતનું તમને કંઈક તમારે જેમાં ખેડૂત મિત્રો તમારે રૂરલ સિલેક્ટ કરવાનું રહેશે. એડ્રેસ ક્યાં છે ત્યાં નાખવાનું રહેશે. સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરવાનું રહેશે. ડિસ્ટ્રિક્ટ તમારું જે હોય તે, તાલુકો. ત્યારબાદ ખેડૂત મિત્રો ઓક્યુપેશન ડિટેલમાં તમારે લેન્ડ ઓનિંગ ફાર્મર પર ક્લિક કરવાનું રહેશે. તમારી જમીનની ડિટેલ નાખવાની રહેશે. ફિક્સ્ડ લેન્ડ ડિટેલ, જેમાં પણ ખેડૂત મિત્રો તમારે તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો, ગામ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ખેડૂત મિત્રો તમને કંઈ આ રીતે તમે મિત્રો તમારે રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરીને ત્યારબાદ સબમિટ પર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યારબાદ તમને આ રીતનું કંઈક પેજ. તો આ પેજમાં તમારે ગુજરાત, તમારો જિલ્લો, તમારો તાલુકો, ગામ, સર્વે નંબર અને પેટા સર્વે નંબર નાખવાનો રહેશે. પછી તમારા બધાય સર્વે નંબર અહીં શો થશે, જેમાં સર્વે નંબર કોનું આઈડી બનાવવાનું છે તેના પર ક્લિક કરવાનું રહે અને સબમિટ આપવાનું રહેશે. આ રીતનું પેજ ખુલે ત્યારે તમારે વેરીફાઈ ઓલ લેન્ડ ઓપ્શન આવશે, જેમાં ગુજરાત સક્સેસફુલ દઈ અને તમને સક્સેસફુલ. બાદ ખેડૂત મિત્રો તમને ડિપાર્ટમેન્ટ અપ્રુવલ માટે રેવન્યુ પર ક્લિક કરીને ફાર્મર કોન્ટેસ્ટ ઉપર એગ્રી કરીને સેવ કરવાનું રહેશે. પછી તમને આ રીતનું કંઈક તમને આગળ. ત્યારબાદ ખેડૂત મિત્રો તમારે પ્રોસેસ ટુ સાઇન પેજ ખુલશે, તેના પર ક્લિક કરવાનું રહેશે. તેના બાદ તમને આ રીતનો કંઈક OTP જોવા. અહીં ખેડૂત મિત્રો તમારે આધાર નંબર નાખીને તમારા મોબાઈલમાં જે SMS દ્વારા OTP આવે તે અહીં નાખીને તમારે સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. જેના પછી ખેડૂત મિત્રો OTP નાખી સબમિટ આપ્યા બાદ તમારી આઈડી સક્સેસફુલી રીતે કમ્પ્લીટ અને વેરીફાઈ પણ થઈ જશે. તો મિત્રો હું આશા રાખું છું કે તમને અમારો આ વિડીયો ગમ્યો હશે, તો તેને લાઇક અને શેર કરવાનું ના ભૂલશો. જો અમારી ચેનલમાં તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી અમારો વિડીયો નવો જ્યારે અમે અપલોડ કરીએ ત્યારે સૌથી પહેલાં તમને જાણ થાય. જય જવાન, જય કિસાન.